પલસાણના કેસરીનંદન પંપ પાસે ચાની લારી નજીક થયેલી મારામારીમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. જૂની અદાવતનો બદલો લેવા માટે માથાભારે શખ્સોએ ફિલ્મી ઢબે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ ભયાનક મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસ મુખ્ય સૂત્રધાર સોનુ મળી 3ની ધરપકડ કરી છે. સુરત જિલ્લાના પલસાણા નજીક ગત 2 તારીખના રોજ એક મારામારીની ઘટના બની હતી, જેમાં સોનુ રાજપૂત નામનો યુવાન તેના મિત્ર ફજલ સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. તે દરમિયાન સોનુ પંડિત નામના એક સમયે સોનુ રાજપૂતને ઓળખી ગયો હતો, જેથી પલસાણાના કેસરીનંદન પંપ પાસે સાવરે ચાની લારી પાસે સોનુ રામ વદ શર્માએ સોનુ રાજપૂતને બોલાવ્યો હતો અને અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. માથાભારે ગણાતો સોનુ શર્મા અને તેના શાગીર્દોએ યોજનાબદ્ધ રીતે સોનુ રાજપૂત અને ફૈજલને ઘેર લીધા હતા. લાકડીઓના તેમજ ધારદાર હથિયારો વડે તૂટી પડ્યા હતા. આ અંગે પીઆઈ પલસાણા એવા બીડી ઝીલરિયાએ જણાવ્યું હતું કે 2 હુમલાખોરોને જાહેરમાં દાદાગીરી કરી તોફાન મચાવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ હતી. હુમલાખોરો કોઈપણ પ્રકારના પોલીસના ડર વગર યુવકને બેરહેમપૂર્વક ફટકારી રહ્યા હતા. આ મામલે પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. ગણતરીના દિવસોમાં હુમલાખોરોને જેલના હવાલે કરી દીધા. પોલીસ મુખ્ય સૂત્રધાર સોનુ રામ વદ શર્મા, અનુજ કુમાર દુબે, તોકીર ખાન નામના 3 ઇસમોની ધરપકડ કરી છે. તારીખ 2/1/2026 રોજ પલસાણા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(2)(3) અને 352 મુજબનો ગુનો દાખલ થયેલ, જે મારામારીનો ગુનો હતો અને જેના આરોપી સોનુ રામવદા શર્મા જે સીએનજી પંપની બાજુમાં રહે છે અને અનુજ કુમાર શ્રી ગિરીશચંદ્ર દુબે તથા તોકીર ખાન ઈશાર ખાન, આ 3 વ્યક્તિઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ તપાસ ચાલુ છે. મારામારી જે થયેલી સામે લીધે થયેલી અને શું હતું? મારામારીમાં જે ફરિયાદી અને આરોપી બંને 1.5 વર્ષ પહેલા પલસાણા ખાતે રહેતા હતા અને 1.5 વર્ષ પહેલા જ તેઓને મન દુઃખ હતું અને તેઓ પેટ્રોલ પંપ ખાતે અચાનક ભેગા થઈ ગયેલા, જેના કારણે બોલાચાલી થયેલી અને તેના કારણે મારામારી થયેલી. આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈનો સંડોવાયેલો? ના, 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,